Painted, Painless Learning. હલો જગમગો મજો મજો ચલો શરૂઆત કરીએ ભાઈ 100 તો તમે છો ને તમે બધા 5-5 જણાને શેર કરો તો 500 જણા થઈ જાય એ હાલો ટાર્ગેટ કરવો છે 500 નહીં 200 જણા લાઈવમાં હોય એવો ટાર્ગેટ કરવો છે ટાર્ગેટ હાલો મદદ કરશો આ ટાર્ગેટ અચીવ કરવામાં 200 જણા લાઈવ હોવા જોઈએ હે ને ટાર્ગેટ 200 બરાબર ને બધા લોકો 5-5 10 જણાને શેર કરી દેજો તમારે એક મિત્રો બી જોડાય તોય 200 જણાનો લાઈવનો ટાર્ગેટ હો બાપુ જગો મગો થઈ જવો જોઈએ આખા ગુજરાતમાં હોકો પડી જવો જોઈએ શાબાશ શાબાશ ચલો શરૂઆત કરીએ છીએ હવે આપણે ગઈકાલે પહેલો પ્રશ્ન અહીંયા પૂરો કર્યો હતો આજે આપણે છેલ્લો દાખલો કરીએ છીએ આદેશી રીતનો અને પછી આપણે કરીશું 3.3 ના દાખલા લોપની રીત અને પછી આપણે સમીકરણ વાળા બધા દાખલા કરીશું બરાબર ને કેવી રીતના x ધારવો કેવી રીતના y ધારવો બધું શીખવાડીશ ચલો ધ્યાન રાખો આપણને પહેલું સમીકરણ આપ્યું છે 2x + 3y બરાબર 11 સમીકરણ 1 જગતની માલિપા 2x - 4y બરાબર -24 આ થઈ ગયું સમીકરણ 2 બોલો બકુડાવ બાપલિયાવ જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ અને બહેનો કોને કરતા બનાવશું સમીકરણ 1 માં કરતા બનાવશું કે સમીકરણ 2 માં કરતા બનાવશું હાલો હાલો બાપલિયા હાલો એ હાલો કોને કરતા બનાવશું સમીકરણ 1 ને કરતા બનાવશું કે સમીકરણ 2 ઓકે સમીકરણ 1 માં બનાવવા x ને બનાવવો છે કે y ને x ને બનાવવો છે કે y ને બોલો બોલો x ઓકે તો આ 3y પ્લસ છે જગતની માલિપા આવે તો શું થાય કોમેન્ટમાં જવાબ 3y પ્લસ છે જગતની માલિપા આવે તો હાલો 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 માઈનસ શાબાશ શાબાશ તો અહીંયા લખું છું 2x બરાબર 11 આ વત્તા 3y છે જગતની માલિપા આવે એટલે શું થઈ જાય ઓછા 3y થાય આ બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર એટલે 11 - 3y ના છેદમાં 2 આ થઈ ગયું સમીકરણ 3 ડન છે ડન છે બોલો ડન છે બોલો ડન છે બોલો ડન છે હાલો બોલો આની સમીકરણ કેમાં આની કિંમત કયા સમીકરણમાં મૂકશું જગતની માલિપા પહેલા સમીકરણમાં મૂકશું કે બીજામાં હે બકુડાવ પહેલામાં કે બીજામાં એ હાલો બીજામાં હાલો મૂકી દઈએ ભાઈ ત્યાં લખું છું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બોલો સમીકરણ 2 શું છે ભાઈ તો છે 2x - 4y બરાબર -24 બે એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે x ની જગ્યાએ મૂકવાના 11 - 3y એના છેદમાં 2 -4y -24 હું એક જાદુ કરું હું જાદુગર છું ચલાવ મંગલ હક્કુબા જાદુગર ચલાવ મંગલ હક્કુબા જાદુગર બોલો કેટલા થાય 2 હાલો 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 2 હા ઉડી ગયા શાબાશ શાબાશ હાલો ભાઈ 11 એમના માઇનસ ઓછે વત્તા જો 3y ને 4y ઓછે વત્તા 4 ને 3 7y બરાબર -24 આ બાજુ આવે તો કેવા થાય -24 આ બાજુ આવે તો કેવા થાય હાલો -24 આ બાજુ આવે તો કેવા થાય પ્લસ થાય ક્યા બાત હે 11 વત્તા 24 = 7y માઇનસ હતું આ બાજુ એટલે પ્લસ થયું આ 11 એમને -24 આ બાજુ હોય તો પ્લસ થાય -24 આ બાજુ હોય તો પ્લસ થાય 7y માઇનસ હતા આ બાજુ હોય તો પ્લસ 24 ને 11 કેટલા થાય કોમેન્ટમાં કયો હાલો બાપા હાલો 11 ને 24 35 7 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર 7 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર બરાબર 7 પંચા 35 તેથી y બરાબર 5 હાલો ડન છે ડન ઓકે હવે આ y બરાબર જે 5 છે એ આપણે કેમાં મૂકશું સમીકરણ 3 માં મૂકશું ડન સમીકરણ 3 માં મૂકશું ડન
સમીકરણ 3 માં મૂકશું. ડન. અહીંયા લખીએ y બરાબર 5 સમીકરણ 3 માં મૂકતા. હાલો સમીકરણ 3 શું છે ભાઈ? તો કે x બરાબર 11 - 3y એના છેદમાં 2. 11 એમનેમ -3 એમનેમ. બોલો y બરાબર કેટલા? y બરાબર કેટલા? y બરાબર કેટલા? y બરાબર કેટલા? 5 એના છેદમાં 2. 11 એમનેમ માઇનસ 3 પંચા 3 પંચા 3 પંચા શાબાશ 15. ઓકે એના છેદમાં 2. હાલો 11 માંથી 15 જાય, 11 માંથી 15 જાય -4 એના છેદમાં 2. 2 દુ 4. તેથી x બરાબર -2. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? હાજી હાજી કે નાજી નાજી? ડન છે ભાઈ? ડન છે? ચલો ડન. ડન. ડન છે દીકરાઓ? હાલો ડન. તો હવે જે છે આ 24 માઇનસ આ બાજુ હોય તો પ્લસ 11 + 24 એટલે 35. 7 5 ગુણાકારમાં છે, આ બાજુ હોય તો ભાગાકારમાં 7 5 35. તો y બરાબર 5. ડન દીકરાઓ? ડન દીકરાઓ? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો શાબાશ 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 શાબાશ. અબકી બાર 200 પાર. વેરી ગુડ. હાલો હવે જો હજી દાખલો આપણો પૂરો નથી થયો, નથી સમજાણો અને એક વખત સમજાવું, હજી એક વાર સમજાવું છું. આ જે છે 3y પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 2x બરાબર 11 - 3y. 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર એટલે 11 - 3y ના છેદમાં 2. આ મળ્યું સમીકરણ 3. હવે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, કારણ કે આ સમીકરણ 1 માંથી 3 બન્યું એટલે 2 માં મૂકી દેવાનું. તો સમીકરણ 2 શું છે? 2x - 4y બરાબર -24. 2 એમ x ની બરાબર કેટલા મૂક્યા? 11 - 3y ના છેદમાં 2. 2 ઉડી ગયા. 11 એમ માઇનસ માઇનસ પ્લસ 3 અને 4 7y બરાબર -24. હવે આપણે શું કરવાનું ભાઈ? -24 છે બરાબર ને, એ આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 11 + 24. 7y માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય. 24 ને 11 35. 7 ગુણાકારમાંથી ભાગાકારમાં 7 5 35 એટલે y બરાબર 5. ડન છે? ડન છે? હાલો હાલો હાલો. પછી આ y જે મળ્યો 5 એ સમીકરણ 3 માં મૂકવાનું. 11 એમનેમ માઇનસ એમનેમ 3 એમનેમ. y ની જગ્યાએ 5 બેટા છેદમાં 2. 11 એમનેમ 5 તેરી 15 ના છેદમાં 2. 11 માંથી 15 જાય એટલે -4 એના છેદમાં 2. 2 દુ 4 -2 જવાબ આવે. હજી દાખલો પૂરો નથી થયો, હજી એક સ્ટેપ છેલ્લું બાકી. જો અહીંયા સાઈડમાં કરું છું. હાલો ડન. ઓકે. હવે આપણને અહીંયા શું કીધું છે ભાઈ? અહીંયા આપણને કીધું y બરાબર mx + 3. એને આપણે તો જવાબ ગોતવાનો છે એમનો. એમ શોધો. શું ગોતવાનું છે? એમનો. ગોતી લઈએ. હાલો y બરાબર કેટલા મૂકવાના? 5. m કેટલા? x બરાબર કેટલા મૂકવાના? -2 + 3. 3 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ એટલે 5 - 3 = -2m. હે ને? કેમ -2m? તો કે m ગુણ્યા -2 થાય એટલે -2m થાય. 5 માંથી 3 જાય એટલે 2. -2 ગુણાકાર છે, આ બાજુ આવે તો -2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકારમાં = m. તો 2 × 2 તેથી m બરાબર -1. હાલો ડન. હાલો ડન. હાલો ડન. ડન. એ હલો, એ હલો. ઓકે બરાબર. હા. હવે કોઈ ન સમજાણું હોય ને તો એનો મતલબ એવો થાય કે પહેલા લેક્ચરમાં નહોતા. લેક્ચરમાં ટાઈમે જોડાવું કે જેથી કરીને સમજાવીએ કે આ લોચા ન પડે. હવે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ઝડપથી હું 3 ગણું છું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. 1 2 and 3. ઓકે હાલો દીકરા હવે જરાક જુઓ. સર કાલે મારે કચ્છ મુન્દ્રા પ્રવાસમાં જવાનું છે. સરસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેલો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો, મેં પેલો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો અને તમને એમ કીધું હતું કે આ દાખલો આદેશની રીતે કરો, બરાબર ને? અને ઘણા બધાને જવાબ નહોતો આવ્યો. ચાલો કરી લેવો છે આ દાખલો આદેશની રીતે. હાલો આ દાખલો કરાવી દો આદેશની રીતે. હાલો હાલો કરાવી દો. એક દાખલો હજી આદેશની રીતે છેલ્લો કરાવી દો. ધ્યાન રાખો, બ્રાઇટનેસ થોડીક વધારી દો એટલે તમને લોકોને ચલસ મજાનું દેખાય. ભાઈ દેખાય છે રકમ? જોવો તો જરાક. રકમ દેખાય છે? હા, ઓકે. ચલો દાખલામાં શું કીધું? x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. બોલો કેમાંથી કરતા બનાવવા છે? કેમાંથી કરતા બનાવવા છે? સમીકરણ 1 માંથી. બોલો કોને કરતા બનાવું છું? x ને કે y ને? x ને કે y ને? x ને. ઓકે, તો આ y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x બરાબર 5 ઓછા y. આ સમીકરણ 3. હાલો ડન થઈ ગયું? હાલો આ ડન થઈ ગયું? હાલો આ ડન થઈ ગયું? ડન થઈ ગયું? હા, તો હવે શું કરવાનું ભાઈ? તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ કેમાં મૂકવાની ભાઈ? આપણે 2 માં, બરાબર ને? તો આપણે લખશું x બરાબર 5 માઇનસ y સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 જગતની માલિપા શું છે? 2x માઇનસ 3y બરાબર 4. 2 એમનેમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 5 ઓછા y માઇનસ 3y બરાબર 4 એમનેમ. 2 નો ગુણાકાર 5 અરે 2 પંચાન 10 માઇનસ 2 નો ગુણાકાર y સાથે એટલે 2y માઇનસ 3y બરાબર 4 એમનેમ ભાઈ. હવે જરાક ધ્યાન રાખો બચ્ચાઓ, 10 એમનેમ ઓછે ઓછે વત્તા 2 ને 3 5 માઇનસ 5y બરાબર 4. માઇનસ 5y આ બાજુ આવે તો પ્લસ થાય, 4 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. હાલો કેવો? 10 માઇનસ 4 બરાબર 5y. શું જવાબ આવે? 10 માઇનસ 4 બરાબર 5y. શું જવાબ આવે? શું જવાબ આવે? શું જવાબ આવે? પેન્ટેડમાં ઓલ સબ્જેક્ટનું મટીરિયલની પ્રાઇસ શું છે? મેથ્સની જે ના પાડી હતા. હા, હું તમને પ્રાઇસ આવી જશે, કાલે આવી જશે ને, કાલે પ્રાઇસ નહીં કહી દઈશ. હાલો 10 માંથી 4 જાય, 10 માંથી 4 જાય 6 બરાબર 5y. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે 6 ના છેદમાં 5 બરાબર y. હાલો ડન 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 ડન. ઓકે, હવે આગળ વ્યા જઈએ. હવે આપણે શું કરશું કે 6 ના છેદમાં 5 બરાબર y એ સમીકરણ 3 માં મૂકી દઈએ. આપણે અહીંયા લખું છું y બરાબર 6 ના છેદમાં 5 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે? x બરાબર 5 માઇનસ y. 5 એમનેમ માઇનસ એમનેમ. y કેટલા? 6 ના છેદમાં 5. ઓકે, પચો પચો 25 માઇનસ 6 એના છેદમાં 5. 25 માંથી 6 જાય કેટલા વધે? 25 માંથી 6 જાય કેટલા વધે? 25 માંથી 6 જાય 19 ના છેદમાં 5. ક્યાં બાત હે? હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? તો અહીંયા જે છે એ આપણો દાખલો પૂરો થાય છે. ડન 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 ડન. જાડેજા કંઈ પણ ડાઉટ હોય બેન એ કોમેન્ટમાં લખી નાખ. શ્રેયાબેન કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટમાં લખી નાખ. કોને આ જવાબ આવ્યો હતો? જરા દાખલો ગણવા આપ્યો ક્યારે કોને આ જવાબ આવ્યો હતો? મારે ઓકે, કોને નહોતો આવ્યો? સાચું બોલજો, કોને નહોતો આવ્યો? કોને નહોતો આવ્યો? મારે. ઓકે, નહોતો આવ્યો. ઓકે, હજી એકવાર કરાવું છું, જે નહોતો આવ્યો એને હજી એકવાર કરાવું છું.
x વત્તા y બરાબર 5 હતું બેટા, y જે છે પ્લસ હતું આ બાજુ એટલે માઇનસ, એટલે x બરાબર 5 માઇનસ y. હવે આપણે શું કરશું ભાઈ, તો કે સમીકરણ 2x ઓછા 3y બરાબર 4. આપણે x બરાબર 5 ઓછા y એ સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 જે છે, સોરી સમીકરણ 3 માં નહીં ભાઈ, સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે, 2x ઓછા 3y બરાબર 4. 2 એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, તો કે 5 ઓછા y માઇનસ 3y બરાબર 4. એમનેમ 2 પંચાને 10, 2 ગુણ્યા y 2y માઇનસ 3y બરાબર 4. 10 એમનેમ ઓછે ઓછે વધતા, 2 ને 3 5y. હવે 5y માઇનસ છે એને આમ લઈ ગયા એટલે પ્લસ થયા, 4 પ્લસ છે આમાં આવ્યા એટલે માઇનસ થયા. 10 માંથી 4 જાય 6 બરાબર 5y, 6 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 6 ના છેદમાં 5 બરાબર y. એ સમીકરણ 3 માં મૂકવાનું. સમીકરણ 3 શું છે, 5 ઓછા y, y ની જગ્યાએ મૂક્યા 6 ના છેદમાં 5. હવે અહીંયા લસા લેવાનો અથવા ચોકડી ગુણાકાર કરવાનો. 5 5 25 માઇનસ 6 એના છેદમાં 5, તો 25 માંથી 6 જાય એટલે 19 એના છેદમાં 5. ડન છે, ડન છે, ડન છે. ઓકે ચેમ્પિયન જેનિશ સર, મને તો આદેશની રીત કમ્પ્લીટ મગજમાં ઘૂસી ગઈ છે. શાબાશ, વેરી ગુડ, વેરી ગુડ દીકરા. તીર્થભાઈ જે કાંઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખવાનો. હાલો તો હવે આપણે લોપની રીત શીખીએ. રેડી છો? આ સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. 3 ગણું છું, 1 2 3, 1 2 3 પાડી લીધો. ઓકે હવે લોપની રીત શીખીએ. રેડી છો લોપની રીત શીખવા માટે? લોપની રીત હાલો બોલો. આ કેટલા? બોલો આ કેટલા? આ કેટલા? આ કેટલા? 2. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા લોકોને લોપની રીતમાં 2 નિયમ ખબર હોવા જોઈએ. પહેલી રીત કે લોપની રીતમાં છે શું, ક્યાં તો x નો ને ક્યાં તો y નો લોપ કરવાનો હોય. કોનો? ક્યાં તો x નો લોપ કરવાનો અથવા y નો લોપ કરવાનો. તો અહીંયા જુઓ, x વત્તા y બરાબર 5, સમીકરણ 1. સમીકરણ 2, 2x ઓછા 3y બરાબર 4. તો ભાઈ કોનો લોપ કરવો ઈઝી પડે? તો દાખલામાં પહેલા ઈ જોવાનું કે એક વત્તા વાળું ને એક ઓછા વાળું હોય ને, તો પહેલા ઈ પસંદ કરવાનું. તો જુઓ અહીંયા y પ્લસ છે, અહીંયા 3y માઇનસ છે, તો તમારે અહીંયા y નો લોપ થઈ શકે ઈઝીલી. કેમ ભાઈ? તો કે એક વત્તા છે ને એક ઓછા છે. તો પહેલો નિયમ, એક વત્તા ને એક ઓછા હોય તો લોપ થાય. ક્યાં તો x નો લોપ કરવાનો ને ક્યાં તો y નો લોપ કરવાનો. સમજાણો? પહેલો નિયમ, પહેલો નિયમ, પહેલો નિયમ હું? ક્યાં તો x નો લોપ ક્યાં તો y નો. ખબર કેમ પડે? તો પહેલા એ જોવાનું કે વત્તા અને ઓછા વાળી નિશાની, તો કે y આગળ છે, અહીંયા વત્તા અહીંયા ઓછા, તો એનો લોપ થાય. ડન છે, ડન છે. હાલો ડન છે. સર ભાર્ગવ કાલે બ્લોક કર્યો અને હાય સર હું ભાર્ગવ ભગવાન. હા કાલે બ્લોક કર્યો કારણ કે તું જે છે કોમેન્ટમાં વાત કરતો હતો. હવે કોમેન્ટમાં વાત કરી, આજે તો તને અનબ્લોક કર્યો એટલે તું લેક્ચર અટેન્ડ કરી શક્યો, પણ હવે કોમેન્ટમાં તે કંઈ પણ ચર્ચા કરી તો આખા વર્ષ માટે બ્લોક કરી દઈશ. કોઈ દી અંદર આવી જ નહીં શકીશ. ઓકે, કોમેન્ટમાં કોઈ ખોટી ચર્ચા કરી એટલે બ્લોક. હાલો જો અહીંયા ધ્યાન રાખો. પેલો નિયમ, ક્યાં તો વત્તા ને ક્યાં તો ઓછા, x અને y બે માંથી એકનો લોપ થાય. હાલો ડન છે, ડન છે, ડન છે. ઓકે, નિયમ નંબર 2, હરખું હોવું જોઈએ. લોપ ક્યારે થાય? તો કે ભાઈ બે y હરખાવો જોઈએ. 3y હોય તો લોપ થાય, 5y હોય તો લોપ થાય. x નો લોપ કરવો છે તો 3x હોય તો લોપ થાય, 2x હોય તો લોપ થાય. હરખે હરખા હોય તો લોપ થાય, નકર નો થાય. ડન. ક્યારે લોપ થાય? 2 નિયમ. પહેલો નિયમ, એક વત્તા ને એક ઓછા હોવા જોઈએ. પહેલો નિયમ, એક વત્તા ને એક ઓછા હોવા જોઈએ. બીજો નિયમ, હરખા હોવા જોઈએ. તો જરાક જુઓ, અહીંયા y છે, અહીંયા 3y છે, તો મારે અહીંયા શું લાવવા પડે? સમીકરણ 1 માં શું લાવવા પડે? ઉડાડવા હોય 3y છે, અહીંયા ખાલી y છે, તો શું લાવવું પડે? કોમેન્ટમાં જવાબ. લોપ કરવા માટે શું લાવવું પડે? બોલ એરસેલ ઝડપથી ફટાફટ. ગઈકાલે તે ખોટે ખોટા ડાઉટ પૂછ્યા હતા. આજે કામનું હશે ને તો જ હવે તારું હું અનમ્યુટ કરીશ, બાકી લાઈફમાં ક્યારે અનમ્યુટ નહીં કરીશ. બોલ ફટાફટ. હા મેં ચેન્જ કરી નાખ્યું રફ કરીને. તે સ્ક્રીનશોટ પાડ્યો હોય તો જોઈ લે એકવાર.
હા મેં ચેન્જ કરી નાખ્યું. ચલો જોવા જરા. તો દીકરાઓ અહીંયા 3y લાવવું પડે. શું લાવવું પડે? 3y. તો આ સમીકરણ 1 ને કોની યાર ગુણવું પડે? 3y લાવવું છે તો સમીકરણ 1 ને કોની યાર ગુણવું પડે? હાલો 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 હાલો. અહીંયા 3y લાવવું છે તો સમીકરણ 1 ને કોની યાર ગુણવું પડે? 3 હારે. સિમ્પલ છે. હજી એકવાર સમજાવું જે નથી સમજાણું ને હજી એકવાર. ભાઈ આપણે y નો લોપ કરવો છે તો y હરખા હોવા જોઈએ. અહીંયા 3y છે, અહીંયા ખાલી y છે તો 3y લાવવા પડે તો આ આખા સમીકરણને 3 વડે ગુણવાના. તો અહીંયા લખું સમીકરણ 1 ને 3 વડે ગુણી 1 અને 2 ને ઉમેરતા. હાલો ડન, હાલો ડન, હાલો ડન, ડન. હા તો હવે જરાક જુઓ જગતની માલિપા. સમીકરણ 1 ને 3 વડે ગુણશું. 3 નો ગુણાકાર 1 સાથે 3x, 3 નો ગુણાકાર y સાથે 3y અને 3 પંચા 15. ડન છે, ડન છે, ડન છે. બીજું સમીકરણ એમને મૂકી દેવાનું 2x ઓછા 3y બરાબર 4. હાલો ડન, હાલો ડન, હાલો ડન. હવે જુઓ 3y એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે ઉડી ગયા. 3y એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે ઉડી ગયા. 3 ને 2 5y, 3 ને 2 5x. આ 15 માં 4 નાખો કેટલા થાય? 15 માં 4 નાખો કેટલા થાય? 15 માં 4 નાખો કેટલા થાય? 19. તો આપણને x બરાબર 19 એમ નામ 5 ગુણાકાર માંથી આ બાજુ હોય તો ભાગાકાર એટલે 19 ના છેદમાં 5. 19 ના છેદમાં 5. ડન છે, ડન છે, ડન છે. હવે આ જે x નો જવાબ 19 ના છેદમાં 5 મળ્યો એ સમીકરણ 1 માં મૂકી દઈએ અથવા 2 માં મૂકીએ, ગમે એમાં મૂકી શકાય પણ ઈઝી હોય એમાં મુકાય. ઈઝી સમીકરણ કયું છે? 1. તો આપણે લખીએ x બરાબર 19 ના છેદમાં 5 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ શું છે? x વત્તા y બરાબર 5 દીકરા. x બરાબર કેટલા? 19 ના છેદમાં 5 વત્તા y બરાબર 5. 19 ના છેદમાં 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. y બરાબર 5 માઇનસ 19 ના છેદમાં 5. હાલો 25 માઇનસ 19 એના છેદમાં 5. તો 25 માંથી 19 જાય એટલે 6 ના છેદમાં 5. ડન, ડન, ડન. સાહેબ નિશાની ક્યારે બદલવાની એ શીખવાડીશ. મંજુલાબેન શીખવાડીશ. નિશાની ક્યારે બદલવાની શીખવાડીશ. અત્યારે આપણે નિશાની બદલવાની કઈ જોવા જ નથી. એક વત્તા ને એક ઓછા છે એટલે ઉડાડી દીધા. વાર્તા પૂરી. નિશાની બદલવાવાળો ત્રીજો દાખલો છે, ત્યારે આપણે કાલે શીખીશું. ડન છે દીકરા? ડન છે દીકરાઓ? હાલો એક દાખલો હોમવર્કમાં આપું છું. આનો સ્ક્રીનશોટ પાડી લો, આનો સ્ક્રીનશોટ પાડી લો. એક દાખલો હોમવર્કમાં આપું છું, કાલે હું કરાવીશ. જવાબ આવે કે નહીં જોજો જરા. આ સ્ક્રીનશોટ પાડી લો પહેલા. 1 2 ને 3. હાલો આનો સ્ક્રીનશોટ. આ દાખલો બીજો હાથે. ડન છે દીકરાઓ? આ દાખલો તમારે લોપની રીતે કરવાનો છે. કેટલાનો જવાબ આવે જોજો. કાલે આ દાખલો હું ગણાવીશ. ત્રીજો અને ચોથો દાખલો આપણે આગળ લોપની રીતે કરશું. આવતા અઠવાડિયે આપણે સમીકરણ વાળા દાખલા શરૂ કરી નાખશું. ડન છે? ચલો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.